હેલો મિત્રો, હવે આપણે વાત કરી એમસીબી વિશે. બરોબર, એમસીબી નો મતલબ થાય મિનિએચર સર્કિટ બ્રેકર. હવે એમસીબી છે, ઈએલસીબી છે, એ બધાનું ઓપરેશન છે આપણે ડિટેલમાં જોઈ ગયા છે. તેમ છતાં આપણે આ વિડિયોની અંદર થોડી ઘણી માહિતી મેળવી જેથી કરીને તમને કોઈ પણ ક્વેશ્ચન ની અંદર ડાઉટ લાગે નહીં. બરોબર, તો એમસીબી નો પહેલા મતલબ થાય મિનિએચર સર્કિટ બ્રેકર. બરોબર, મિનિએચર સર્કિટ બ્રેકર. એમસીબી નો ઉપયોગ આપણે શું કામ કરીએ તો કે ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે. બરોબર, ઇક્વિપમેન્ટના રક્ષણ અથવા તો પ્રોટેક્શન માટે. કેનાથી પ્રોટેક્શન આપશે તો કે બે પ્રકારના પ્રોટેક્શન આપશે. બરોબર, એમસીબી આપણને બે પ્રકારના પ્રોટેક્શન આપશે. પહેલું ઓવરલોડ પ્રોટેક્શન અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન. શોર્ટ સર્કિટ પ્રોટેક્શન. એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર. એ કોના પ્રોટેક્શન માટે ઉપયોગમાં લેવાય છે તો કે ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે. કોની સામે પ્રોટેક્શન આપશે તો કે ઓવરલોડ પ્રોટેક્શન આપશે અને શોર્ટ સર્કિટ સામે આપણને પ્રોટેક્શન આપશે. આ સુધી સમજાય છે? હવે વાત કરીએ આપણે કે એમસીબી જે છે એનું રેટિંગ કઈ રીતે હશે. નોર્મલ એમસીબી જે આવે એનું રેટિંગ કેટલું હશે તો કે 0.5 એમ્પિયર થી લઈ અને 63 એમ્પિયર સુધીની એમસીબી મળે. બરોબર, નોર્મલ જનરલ એમસીબી ની આપણે વાત કરીએ તો 0.5 એમ્પિયર થી લઈ 63 એમ્પિયર સુધીની એમસીબી જે માર્કેટમાં અવેલેબલ છે. હવે એમસીબી નું જે કન્સ્ટ્રક્શન છે કેવું છે તો કે ડિફિકલ્ટ છે. એટલે કે એને ડ્રો કરવું કેવું છે થોડું હાર્ડ પડે. આપણે આબેહૂબ છે એવું સ્ટ્રક્ચર આપણે બનાવી શકીએ નહીં. પરંતુ એમસીબી ની અંદર બે પ્રકારના પ્રોટેક્શન આવે એટલે બે પ્રકારની પ્રોટેક્ટિંગ ડિવાઇસ નો યુઝ કરેલો છે. અહીંયા આગળ ઇનકમિંગ ટર્મિનલ હશે, ત્યાંથી બાયમેટાલિક સ્ટ્રીપ અને અહીંયાથી આઉટગોઈંગ ટર્મિનલ હશે. બરોબર, એમસીબી ની અંદર જે કન્સ્ટ્રક્શન હશે કેવું હશે તો કે પહેલા ઇનકમિંગ ટર્મિનલ આવશે. ઇનકમિંગ ટર્મિનલ છે કોની સાથે સિરીઝમાં હશે તો કે બાયમેટાલિક સ્ટ્રીપ સાથે. બરોબર, બાયમેટાલિક સ્ટ્રીપ સાથે વાત કરી છે આપણે ડિટેલમાં. બાયમેટાલિક સ્ટ્રીપ છે એનો યુઝ શું થાય અને એના વિશે. બરોબર, બાયમેટાલિક સ્ટ્રીપ સાથે જોડાયેલ હશે. બાયમેટાલિક સ્ટ્રીપ માંથી કોના સાથે જોડાયેલો હશે તો કે બીજો કોન્ટેક્ટ છે મેગ્નેટિક કોઇલ સાથે. બરોબર, ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે. બરોબર, મેગ્નેટિક કોઇલ સાથે. અને પછી એનો એક છેડો છે આઉટગોઈંગ ટર્મિનલ તરીકે બહાર નીકળશે. બરોબર, આ રીતે કંઈક એમસીબી ની અંદરનું કન્સ્ટ્રક્શન હોય. આપણે જનરલ ડાયાગ્રામ છે બનાવેલો છે. હવે એમસીબી ની અંદર બે પ્રકારના પ્રોટેક્શન મળે છે, ઓવરલોડ અને શોર્ટ સર્કિટ. એમાં જે ઓવરલોડ પ્રોટેક્શન છે, ઓવરલોડ પ્રોટેક્શન એ કોના દ્વારા મળે છે તો કે થર્મલ ઓવરલોડ રિલે અથવા તો આપણે એમ કહીએ કે બાયમેટાલિક સ્ટ્રીપ દ્વારા આપણને થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન થી મળે છે. બરોબર, બાયમેટાલિક સ્ટ્રીપ કોને કહેવાય તો કે અલગ અલગ ધાતુની, બરોબર, ડિફરન્ટ ધાતુની અલગ અલગ ધાતુની બે પ્લેટ લઈ અલગ અલગ ધાતુની જુદી જુદી ધાતુની બે પ્લેટ લઈ
અને એકબીજા સાથે એને જોડવામાં આવે તો એને કહેવાય બાય મેટાલિક સ્ટ્રીપ. શું કહેવાય? બાય મેટાલિક સ્ટ્રીપ. સ્ટ્રીપ નો મતલબ થાય પટ્ટી, બરોબર? સ્ટ્રીપ નો મતલબ શું થાય? પટ્ટી થાય. એને કહેવાય બાય મેટાલિક સ્ટ્રીપ. હવે આપણે ધાતુ કઈ કઈ હશે? તો કે કોપર અને બ્રાસ છે, એલ્યુમિનિયમ અને બ્રાસ છે, કોઈ પણ ધાતુનો ઉપયોગ કરેલો છે, બરોબર? સપોઝ ધારો કે અહીંયા આગળ આપણે એક મેટલ છે કોપર ની યુઝ કરેલી છે અને બીજી મેટલ ની પટ્ટી છે બ્રાસ ધાતુની છે, બરોબર? ખ્યાલ આવે છે? બ્રાસ નો મતલબ થાય સીસુ. સીસુ ધાતુ અને કોપરની બે પટ્ટી છે એને એકબીજા સાથે આપણે જોડેલી છે. હવે કોપર છે, કોપર એ કેવું છે? તો કે કંડક્ટર છે. કેવું છે? કંડક્ટર છે, બરોબર? હાઈલી કંડક્ટર છે એટલે કે વિદ્યુત પ્રવાહને સહેલાઈથી પસાર થવા દેશે અને ગરમી કેવી ઉત્પન્ન કરશે? ઓછી, બરોબર? ગરમી કેવી ઉત્પન્ન કરશે? ઓછી. કેમ? તો કે કંડક્ટર કેવું છે? સારું કંડક્ટર છે, વિદ્યુતનું સારું એવું વાહક છે, એટલા માટે ગરમી કેવી ઓછી ઉત્પન્ન કરશે. અને થર્મલ એક્સપાન્શન છે. એક્સપાન્શન નો મતલબ થાય કે જ્યારે કોઈ પણ ધાતુ હોય એનું તાપમાન વધે એટલે ધાતુ છે એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે એને કહેવાય થર્મલ એક્સપાન્શન. શું કહેવાય? થર્મલ એક્સપાન્શન. એટલે કે તાપમાનના વધારાની સાથે ધાતુની લંબાઈમાં થતા ફેરફારને ટેમ્પરેચર એક્સપાન્શન કહેવાય, બરોબર? હવે તો કોપર અને બ્રાસ ધાતુ આપણે યુઝ કરેલી છે સીસુ, તો બંનેનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન કેવો હશે? અલગ અલગ હશે. એટલે કે તાપમાનના ફેરફારની સાથે બંને પટ્ટીની લંબાઈમાં ફેરફાર જે થતો હશે કેવો હશે? જુદો જુદો હશે. તો કોપર છે કંડક્ટર સારું છે એટલે ઓછું ગરમી ઉત્પન્ન કરે એટલે એની લંબાઈ છે કેવી થશે? તો કે બહુ વધારે પડતી વધશે નહીં, બરોબર? લંબાઈમાં બહુ ઝાઝો ફેરફાર થશે નહીં. અને સીસુ છે એ કેવું છે? તો કે વાહક તો છે પણ કેવું વાહક છે? તો કે મંદ વાહક છે અથવા તો ઓછું વાહક છે, બરોબર? કોપરની સરખામણીમાં. તો એ જ્યારે ગરમ થશે ત્યારે શું થશે? તો કે એનું ટેમ્પરેચર ને વધવાને કારણે શું થશે? એની લંબાઈ છે વધશે, બરોબર? અથવા તો એલ્યુમિનિયમ ની આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ કેવું છે? હલકું છે, હળવું છે, તો એની લંબાઈ છે તાપમાનને વધારી સાથે શું થશે? તો કે વધારો થશે. જેવો તાપમાનમાં વધારો થશે કરંટ આની અંદરથી ફ્લો થાય છે, ઓવરલોડ ની સ્થિતિ આવે તો કરંટ, નોર્મલ કરંટ ધારો કે 5 એમ્પિયર નો છે, તો ઓવરલોડ વખતે કરંટ કેવો થઈ જાય? તો કે 8 કે 10 એમ્પિયર થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 8 કે 10 એમ્પિયર થઈ જાય છે. ખ્યાલ આવે છે? બાયોમેટાલિક સ્ટ્રીપ છે સિરીઝમાં જોડાયેલી છે, ઓવરલોડ સામે પ્રોટેક્શન આપશે. કઈ રીતે આપશે? તો કે બંને ધાતુની જે આપણે પટ્ટી યુઝ કરેલી છે બંનેનો તાપમાન સાથે ફેરફાર થવાનો જે ગુણોત્તર છે, તો તાપમાનની સાથે જે ફેરફાર થાય છે લંબાઈમાં એ કેવું છે? અલગ અલગ છે. કોપર છે એ કેવું છે? તો કે એમાં તાપમાનની સાથે ઓછો ફેરફાર થાય છે. જ્યારે સીસુ હતો તો એલ્યુમિનિયમ આપણે યુઝ કરીને આગળ, તો એલ્યુમિનિયમ છે કેવું છે? તો કે હલકી ધાતુ છે, તો એનો તાપમાન સાથે ફેરફાર કેવો થશે? વધારે થશે. હવે ઓવરલોડ ની સ્થિતિનો મતલબ શું થાય? તો કે નોર્મલ કરંટ છે 5 એમ્પિયર નો પસાર થાય છે. હવે લોડ છે કોઈ કારણસર વધી ગયો, ઓવરલોડ થઈ ગયો, તો કરંટ કેવો થઈ ગયો? વધી ગયો. 8 થી 10 એમ્પિયર નો કરંટ થઈ ગયો. તો એ 8 થી 10 એમ્પિયર નો કરંટ છે બાયોમેટાલિક સ્ટ્રીપ માંથી પસાર થશે તો એલ્યુમિનિયમ અથવા તો બ્રાસ છે સૌથી પહેલા વધારે ગરમ થશે અને ગરમ થઈને શું થઈ જશે? તો કે એ હલકી ધાતુ છે એટલા માટે બેન્ડ થઈ જશે. શું થશે? બેન્ડ થઈ જશે, બરોબર? જેવો એનું તાપમાન વધશે એટલે આ રીતે બેન્ડ થઈ જશે અને સર્કિટ સાથે જોડાયેલો જે કોન્ટેક્ટ છે આ એક કેવો થઈ જશે? ઓપન થઈ જશે. ખ્યાલ આવે છે? તો બાયોમેટાલિક સ્ટ્રીપ શું કરશે? તો કે ઓવરલોડ સામે આપણને પ્રોટેક્શન આપશે. જેવું તાપમાન વધશે, તાપમાનના વધારાની સાથે કંડક્ટર છે એની લંબાઈમાં શું થઈ ગયું? વધારો થઈ ગયો. જેવો લંબાઈમાં વધારો થઈ ગયો એટલે પટ્ટી કેવી થઈ ગઈ? બેન્ડ થઈ ગઈ અને બંને વચ્ચેનું જે ઇનકમિંગ અને આઉટગોઈંગ નું જે કનેક્શન હતું કેવું થઈ ગયું? અહીંથી ઓપન થઈ ગયું. એટલે કે સર્કિટ બ્રેકર એમસીબી છે કેવી થઈ ગઈ? ટ્રિપ થઈ જશે, બરોબર? એનો મતલબ શું થાય? તો કે ઓવરલોડ ની સ્થિતિ સામે આપણને કોણ પ્રોટેક્શન આપશે? બાયોમેટાલિક સ્ટ્રીપ અથવા તો થર્મલ ઓવરલોડ રિલે, બરોબર? બાયોમેટાલિક સ્ટ્રીપ છે આપણને પ્રોટેક્શન આપશે. હવે વાત કરીએ આપણે કે શોર્ટ સર્કિટ સામે કોણ આપણને પ્રોટેક્શન આપશે? બરોબર? શોર્ટ સર્કિટ સામે તો શોર્ટ સર્કિટ ની સ્થિતિ આવશે શોર્ટ સર્કિટ ની
કન્ડિશન. નોર્મલ ઓપરેટિંગ કરંટ કેટલો હતો? 5 એમ્પિયર નો, બરોબર, એવું આપણે ધારેલું છે. ઓપરેટિંગ કરંટ કેટલો છે? 5 એમ્પિયર નો છે. હવે શું થાય છે તો કે કોઈ કારણસર જે આઉટગોઈંગ અહીંયા લોડ સાથે કનેક્ટ કરેલો છે ત્યાં આગળ કઈ શોર્ટ સર્કિટ થાય છે, બરોબર, એટલે કે કંડક્ટરથી તૂટીને જે મેટલની બોડી સાથે ટચ થઈ જશે અથવા તો કોઈ પણ જાતનો લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કે ડબલ લાઈન ફોલ્ટ જે થાય છે. એના કારણે શું થાય છે તો કે કરંટની કિંમત આપણે હમણાં જોયું હતું સર્કિટ બ્રેકરના ઓપરેશનમાં કે કરંટની કિંમત કેવી થઈ જશે? અનંત ગણી થઈ જશે, બરોબર, એટલે કે ખૂબ જ વધી જશે. તો એવી સ્થિતિમાં શું થશે તો કે જે ઇનકમિંગ ટર્મિનલ છે બીજો કોના સાથે જોડાયેલો છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે. કોના સાથે? અથવા તો કોઇલ સાથે, બરોબર, ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે જોડાયેલો છે. તો એ કરંટ કેવો છે? ખૂબ જ વધારે છે. જે આપણે વાત કરી હતી હમણાં કે જો ફ્લક્સ ની કિંમત કોના ઉપર આધાર રાખે તો કે નંબર ઓફ ટર્ન્સ અને કોઇલમાંથી પસાર થતા કરંટ ઉપર આધાર રાખે. આ ટર્ન્સ ની સંખ્યા કેવી છે? વધારે છે, બરોબર, ટર્ન્સ ની સંખ્યા કેવી છે? વધારે છે. અને કરંટ પણ કેવો છે? શોર્ટ સર્કિટ છે એટલે ખૂબ જ વધારે છે. એટલા માટે ફ્લક્સ ની કિંમત કેવી છે? ખૂબ જ વધારે. તો એ ફ્લક્સ વધારે હોવાને કારણે શું થશે તો કે સર્કિટ બ્રેકરની અહીંયા આપણે ટ્રિપ કોન્ટેક્ટ જે રાખેલો છે ટ્રિપ કોન્ટેક્ટ કેવો થઈ જાય? આ રીતે જે કોન્ટેક્ટ હશે એ કેવો થઈ જશે? ઓપન થઈ જશે, બરોબર. ઓપન એટલે કે સર્કિટ બ્રેકર છે એમસીબી છે કેવી જગ્યાએ ટ્રિપ થઈ ગઈ એવું કહેવાય. આપણે સર્કિટ બ્રેકરનું જે ઓવરઓલ ઓપરેશન જોયું એમાં આપણે વાત કરી હતી કે શોર્ટ સર્કિટ સામે કઈ રીતે મેગ્નેટિક રિલે અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટ અથવા તો રિલે કોઇલ, બરોબર, આ રિલે કોઇલ જેવું જ કામ કરે છે. ફ્લક્સ જેવો વધશે એટલે શું થશે તો કે સર્કિટ બ્રેકરની જે મેઇન સ્વિચ છે મેઇન કોન્ટેક્ટ એને ટ્રિપ કરી દેશે. આ સુધી ખ્યાલ આવે છે? તો એમસીબી છે બે પ્રકારના પ્રોટેક્શન આપશે, ઓવરલોડ પ્રોટેક્શન અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન. ઓવરલોડ પ્રોટેક્શન કોણ આપશે તો કે બાયમેટાલિક સ્ટ્રીપ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન કોણ આપશે? ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે સર્કિટ બ્રેકરની આપણે વાત એમસીબી ની વાત કરીએ તો એમસીબી નું જે રેટિંગ છે નેમ પ્લેટ ઉપર જે એમસીબી ની નેમ પ્લેટ હોય એના ઉપર આપણને રેટિંગ આપેલું હોય કે IN બરાબર 16 એમ્પિયર, બરોબર, IN બરાબર 16 એમ્પિયર. તો IN નો મતલબ શું થાય તો કે IN નો મતલબ થાય નોમિનલ કરંટ. નોમિનલ કરંટ અથવા તો ફૂલ લોડ કરંટ. ખ્યાલ આવે છે? IN નો મતલબ શું થાય તો કે નોમિનલ કરંટ અથવા તો ફૂલ લોડ કરંટ. એટલે IN બરાબર 16 એમ્પિયર આપેલું હોય એનો મતલબ શું થાય તો કે એમસીબી છે એ 16 એમ્પિયર સુધી નોર્મલી કામ કરી શકશે, બરોબર. જેવો કરંટ છે 16 એમ્પિયર કરતા વધશે, 16 એમ્પિયર એટલે કે નોમિનલ અથવા તો ફૂલ લોડ કરંટ કરતા વધશે તો સિસ્ટમ કેવી થઈ ગઈ તો કે ઓવરલોડ છે એવું કહેવાય, બરોબર. સિસ્ટમ ની અંદર ઓવરલોડ છે આવ્યો એવું કહેવાય. તો IN નો મતલબ થાય નોમિનલ કરંટ. હવે જે એમસીબી છે એના ઘણા બધા પ્રકાર છે, બરોબર. ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી, એવી રીતે આપણે ટાઈપ જોયેલા એમસીબી ના. હવે ક્લાસ બી, સી અને ડી, બરોબર. હવે પ્રોટેક્શન ક્યારે આપશે દરેક એમસીબી તો કે દરેક એમસીબી છે અલગ અલગ રેટિંગ માટે બનેલી છે, બરોબર. તો આપણે રેટિંગ ની વાત કરી અને ઓપરેટિંગ ટાઈમ ની વાત કરી. તો જે ક્લાસ બી પ્રકારની એમસીબી છે આ બધા ક્લાસીસ છે આપણે ડિટેલમાં જોયેલા છે, બરોબર. એટલે હું તમને ટૂંકમાં ખાલી કહી દઉં કે ક્લાસ બી પ્રકારની એમસીબી છે એનું કરંટ રેટિંગ કેટલું હશે? ઓવરલોડ કરંટ રેટિંગ અથવા તો શોર્ટ સર્કિટ જ હશે. અહીંયા આગળ ઓવરલોડ કરંટ રેટિંગ આપેલું નહીં હોય, બરોબર. શોર્ટ સર્કિટ રેટિંગ કેટલું હશે તો કે 3IN to 5IN. એનો મતલબ શું થાય તો કે સપોઝ ધારો કે આ 10 એમ્પિયર ની એમસીબી છે. કેટલી છે? 10 એમ્પિયર ની એમસીબી છે. IN નો મતલબ આપણે શું કીધો? નોર્મલ કરંટ અથવા તો નોમિનલ કરંટ અથવા તો ફૂલ લોડ કરંટ, બરોબર. તો 10 એમ્પિયર ની એમસીબી છે એ ક્યારે ટ્રિપ થશે તો કે જ્યારે સર્કિટમાંથી 30 એમ્પિયર એટલે કે 3 ગુણ્યા IN ની કિંમત કેટલી છે? 10 થી 5 ગુણ્યા IN એટલે કે 10
બરોબર. તો જ્યારે 30 થી લઈ 50 એમ્પિયર સુધીનો કરંટ સર્કિટમાંથી પસાર થશે તો ત્યારે ક્લાસ બી પ્રકારની એમસીબી જે ટ્રીપ થઈ જશે. કેટલા ટાઈમમાં ટ્રીપ થશે તો કે 0.04 સેકન્ડ થી લઈ અને 1 સેકન્ડની અંદર ટ્રીપ થઈ જશે. 0.04 સેકન્ડ થી લઈ 1 સેકન્ડની અંદર ટ્રીપ થઈ જશે. પછી ક્લાસ સી પ્રકારની એમસીબી છે એનું રેટિંગ કેટલું હશે તો કે 5 IN થી લઈ 10 IN. બરોબર. એનો ઓપરેટિંગ ટાઈમ કેટલો હશે તો કે 0.03 સેકન્ડ. ખ્યાલ આવે છે 0.03 સેકન્ડ. અને ક્લાસ ડી પ્રકારની એમસીબી છે એમસીબી હશે એનું શોર્ટ સર્કિટ રેટિંગ કેટલું હશે તો કે 10 IN થી લઈ 30 IN સુધી. બરોબર. IN નો મતલબ થાય નોર્મલ કરંટ, ફૂલ લોડ કરંટ અથવા તો નોમિનલ કરંટ. ખ્યાલ આવે છે. તો ક્લાસ બી પ્રકારની એમસીબી છે આ શોર્ટ સર્કિટ કરંટ રેટિંગ આપેલું હશે. બરોબર. ઓવરલોડ કરંટ નું રેટિંગ નથી, શોર્ટ સર્કિટ કરંટ નું રેટિંગ આપેલું છે. ક્લાસ બી પ્રકારની એમસીબી હશે તો એ 3 IN to 5 IN એટલે કે ફૂલ લોડ કરંટ ના 3 થી 5 ગણો કરંટ ફ્લો થશે. તો ક્લાસ બી પ્રકારની એમસીબી જે 0.04 સેકન્ડ થી લઈ અને 1 સેકન્ડમાં ઓપરેટ થઈ જશે. સપોઝ ધારો કે આ 10 એમ્પિયર નો નોર્મલ કરંટ છે તો ક્લાસ બી પ્રકારની એમસીબી ક્યારે ઓપરેટ થશે 30 થી 50 એમ્પિયર નો કરંટ ફ્લો થશે ત્યારે. એવી જ રીતે ક્લાસ સી પ્રકારની ક્યારે ઓપરેટ થશે તો કે 50 થી 100 એમ્પિયર નો કરંટ ફ્લો થતો હશે ત્યારે. અને ક્લાસ ડી પ્રકારની એમસીબી ક્યારે ઓપરેટ થશે તો કે 100 થી લઈને 300 એમ્પિયર સુધીનો કરંટ પસાર થશે ત્યારે. ખ્યાલ આવે છે. તો આ બધા એમસીબી ના ટાઈપ હતા. હવે વાત કરીએ આપણે કે એમસીબી ની અંદર જે શોર્ટ સર્કિટ થશે. બરોબર. શોર્ટ સર્કિટ થાય અને કોન્ટેક્ટ ઓપન થાય. તો જ્યારે એમસીબી માં શોર્ટ સર્કિટ થાય ત્યારે શું થાય અથવા તો કોઈ પણ સર્કિટ બ્રેકર હોય એમાં ફોલ્ટ થઈ ગયા પછી કોન્ટેક્ટ શું થતા હતા ઓપન થતા હતા. બરોબર. એક ફિક્સ કોન્ટેક્ટ હતો અને એક મૂવિંગ કોન્ટેક્ટ હતો. તો એ ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ, આ ફિક્સ કોન્ટેક્ટ છે, આ મૂવિંગ કોન્ટેક્ટ. તો ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ ફોલ્ટ થયા પછી સેપરેટ થાય. બરોબર. સેપરેટ થાય એટલે કે અલગ પડે તો બંને વચ્ચે શું થાય આર્ક પ્રોડ્યુસ થાય. બરોબર. આર્ક પ્રોડ્યુસ થાય. એ આર્કને ક્વિંચ કરવા માટે, ક્વિંચ નો મતલબ થાય આર્કને ઓલવવા માટે. બરોબર. આર્કને ઓલવવા માટે અલગ અલગ મેથડ નો ઉપયોગ થાય. બરોબર. આર્કને ઓલવવા માટે અલગ અલગ મેથડ નો ઉપયોગ થાય. એટલે કે આર્ક છે એ કઈ રીતે તમે ઓલવી શકો તો કે પહેલું શું કરવું તો કે આર્કની લંબાઈ વધારવી. બરોબર. આર્કની લંબાઈ વધારવી. હવે આર્કની લંબાઈ વધારશો એટલે કે બે કોન્ટેક્ટ છે જે છે સર્કિટ બ્રેકરના અથવા તો એમસીબી ના એ બે કોન્ટેક્ટ ને શું કરશું આપણે વધારે પડતા દૂર લઈ જઈશું. જેવા આપણે એને વધારે પડતા દૂર લઈ જઈશું એટલે શું થશે તો કે એની વચ્ચે જે આર્ક સ્ટ્રક થઈ છે, આર્ક બની છે એની લંબાઈ કેવી થતી જશે વધારે થતી જશે. જેવી આર્કની લંબાઈ વધશે તો બે કોન્ટેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ વધશે એટલે આર્ક કેવી થઈ જાય તૂટક થઈ જાય. કેવી થઈ જશે તૂટક થઈ જશે એટલે કે નાના ભાગમાં વિખંડન થઈ જશે. ખ્યાલ આવે છે. એટલે આર્ક છે ઝડપથી ઓલવાઈ જશે. તો પહેલી મેથડ કઈ છે તો કે આર્કની લંબાઈ વધારવી. બીજી મેથડમાં શું કરો તો કે આર્ક સ્પ્લિટર નો ઉપયોગ કરો. શેનો? આર્ક સ્પ્લિટર. હવે આર્ક સ્પ્લિટર નો મતલબ શું થાય તો કે આપણે એર સર્કિટ બ્રેકર માં પણ જોવાનું છે કે એર સર્કિટ બ્રેકર ની અંદર આર્ક શૂટ આપેલું. બરોબર. શું આપેલું હોય આર્ક શૂટ. આર્ક શૂટ એટલે કે આ રીતનું કઈ કન્સ્ટ્રક્શન આપેલું. અહીંયા આગળ કેવું છે સ્પ્લિટર. સ્પ્લિટર નો મતલબ થાય કે આર્કને અમુક ભાગમાં વિભાજિત કરવું. બરોબર. સ્પ્લિટ કરવું એટલે કે એક કરતા વધારે ભાગમાં વહેંચવી. એને શું કહેવાય સ્પ્લિટ કરવું થાય. તો જેવું બે કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય તો એ આર્ક ને શું કરશું આપણે આર્ક સ્પ્લિટર. સ્પ્લિટર એટલે કે આવી રીતે પ્લેટ રાખીએ છીએ. બરોબર. પ્લેટ રાખેલી જે છે આ જે કન્સ્ટ્રક્શન છે એને કહેવાય આર્ક શૂટ. શું કહેવાય આર્ક શૂટ.
આર્ક શૂટ કહેવાય. આર્ક શૂટ ની અંદર શું રાખેલું છે તો કે આવી પ્લેટ રાખેલી છે, એને કહેવાય આર્ક સ્પ્લિટર. એટલે કે આર્ક ને શું કરશે, વહેંચી દેશે, સ્પ્લિટ કરી દેશે. હવે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ની અંદર શું કરવામાં આવે તો કે બે કોન્ટેક્ટ ની વચ્ચેથી અહીંથી એર નો ફ્લો કરવામાં આવે, બરોબર. બ્લાસ્ટ એટલે કે એર નો ફ્લો કરવામાં આવે. જેવો એર નો ફ્લો થશે એટલે આર્ક કેવી થઈ જશે તો કે આ સ્પ્લિટર ની અંદર થોડી થોડી જતી રહેશે, બરોબર. એટલે કે શું કરીએ છીએ આપણે, આર્ક ને લંબાઈ વધારી છે અથવા તો એને નાના નાના ભાગમાં વિભાજિત કરી દઈએ છીએ, બરોબર. જેવી આર્ક ની લંબાઈ છે વધી જશે અથવા તો એને નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જશે તો આર્ક કેવી થઈ જશે, ઓલવાઈ જશે. એને કહેવાય આર્ક સ્પ્લિટર, બરોબર. આર્ક ને સ્પ્લિટ કર્યું, નાના નાના ટુકડામાં આપણે શું કરી દીધું, વહેંચી દીધું. ખ્યાલ આવે છે. આર્ક સ્પ્લિટર ક્યાં અંદર હશે તો કે આર્ક શૂટ ની અંદર હશે. એમસીબી ની અંદર કેટલા આર્ક સ્પ્લિટર રાખેલા હશે અથવા તો સ્પ્લિટિંગ પ્લેટ રાખેલી હશે તો કે 12 થી 15 જેટલી પ્લેટ રાખેલી છે. કેમ એવું તો કે જેમ પ્લેટની સંખ્યા વધારે એમ આર્ક છે વધારે નાના નાના ટુકડામાં ડિવાઈડ થઈ જશે. જેવું આર્ક ની લંબાઈ છે સાવ ઘટી જશે, નાની નાની થઈ જશે અથવા તો લંબાઈ વધી જશે અને નાના નાના ભાગમાં વિભાજિત થઈ જશે તો એ જલ્દીથી ઓલવાઈ જશે, બરોબર. જલ્દીથી ટ્વિચ થઈ જશે. એટલા માટે આપણે આર્ક સ્પ્લિટર્સ ની સંખ્યા વધારે યુઝ કરી છે, બરોબર. એમસીબી માં કેટલી હશે તો કે 12 થી 15 જેટલી હશે. તે આ રીતે આપણને સેક્શન થી બતાવેલી હશે. એમસીબી ની અંદર જે કન્સ્ટ્રક્શન હોય એમાં આ રીતે આમ સેક્શન પાડેલા હોય એને કહેવાય આર્ક સ્પ્લિટર. ખ્યાલ આવે છે. તો આ રીતે એમસીબી છે આપણી કામ કરે. અને આર્ક જે બે કોન્ટેક્ટ વચ્ચે આર્ક પ્રોડ્યુસ થાય છે શોર્ટ સર્કિટ વખતે એને આપણે શેનાથી ઓલવશું તો કે આર્ક શૂટમાં રાખેલા આર્ક સ્પ્લિટર અથવા તો પ્લેટની મદદથી ઓલવશું. કેટલી પ્લેટ હશે તો કે 12 થી 15 જેટલી હશે. ખ્યાલ આવે છે. તો આ હતું મિનિએચર સર્કિટ બ્રેકર. આપણે બધી વસ્તુ છે ડિટેલમાં જોઈ લીધી, બરોબર. એકવાર ચલાવેલું છે તેમ છતાં આપણે ડિટેલમાં જોયું કે મિનિએચર સર્કિટ બ્રેકર છે કઈ રીતે કામ કરે અને કઈ રીતે ફોલ્ટ છે એને ક્લિયર કરે. ખ્યાલ આવે છે. થેન્ક યુ.